શિવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે શ્રી સદ્ગુરુભ્યો નમઃ. પાપોહત બુદ્ધિનામ શિવે વાર્તાપી દુર્લભા દુર્લભમ ભારતે જન્મ દુર્લભમ શિવ પૂજનમ. પ્રજેશમ રમેશમ મહેશમ સુરેશમ દિનેશમ નિશેથેશ્વરમ વા કદાચિત ન જાનામિ ચાન્યત સદાહં શરણ્યે ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ. બોલ મોવેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ મહાદેવ. આइए घड़ी दो घड़ी कह लीजिए, प्रभु नामનું સંકીર્તન કરીએ. ઓમ શિવ ઓમ શિવ પરા પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ ઓમ શિવ પરા પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ ઓમ શિવ પરા પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ગાઓ ઓમ શિવ ઓમ શિવ પરા પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. હે શિવ શંકર ભવાની શંકર. હે શિવ શંકર ભવાની શંકર. ઉમા મહેશ્વર તવ શરણમ. ગાવો ઉમા મહેશ્વર તવ શરણમ. ગાવો ઓમ શિવ ઓમ શિવ પરા પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ગાવો ઓમ શિવ ઓમ શિવ પરા પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. હે
सब ध्वज है धर्म ध्वज शंभु सदा शिव तव शरणं गावो शंभु सदा शिव तव शरणं गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं हे जगदीश पिनाकी महेश्वर हे जगदीश्वर पिनाकी महेश्वर त्रिनयन शंकर तव शरणं गावो त्रिनयन शंकर तव शरणं ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं गावो शिव परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परा शिव ओंकारा शिव गावो ओंकारा शिव तव शरणं 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 ओम यस्यांके च वे भाते भो दर्शुता देवापगा मस्तके भाले बाल विदुर्गले च गरलम यस्यो रशिव्यालरा सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करां पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल मोवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम
વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્મા પ્રભુ મોહેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, હર્ષિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરી, આ સ્થાન પર આ કથા મંડપની અંદર જે રૂપની અંદર જે સ્વરૂપની અંદર બિરાજતા જે કોઈ પણ સંત સમાજ છે બધાને વંદન. આ જગતના સર્વ સંત સમાજને વંદન, સંતોના ચરણોમાં વંદન, આવાહિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન. આપ સર્વને મારા ચાચા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. મનને પાંગરવાની વાતો, મનને પ્રફુલ્લિત કરવાની વાતો. મન ક્યારે પાંગરે? જેમ વહેલી સવારે આપણે સૌ ઉઠીએ, આપણી સૌની કોઈની એક આદતો હોય છે. માલધારીઓ એવું કહે કે જ્યાં સુધી વહેલી સવારે ઉઠીને હું 2 તાહડી દૂધ ના પીવું ને ત્યાં સુધી મને એમ થાય જ નહીં કે હું ઉઠ્યો. અને હું અને તમે આપણે બધા એવું કહીએ છીએ કે જ્યાં સુધી સવારે 1 રકાબી ચાની ન મળે ત્યાં સુધી એમ થાય નહીં કે હું ઉઠ્યો. એમ ઉઠ્યા પછી આ શરીર પાંગરે એનું ધ્યાન રાખવાનું હોય. પાંગરવું એનો અર્થ પ્રફુલ્લિત થવું, સ્ફૂર્તિ આવવી. ઘણા માણસ આખો દી ગારાની જેમ પેડારીએ બસ જોઈએ તો બેઠા જ હોય, હાલતા ઉભા હોય તો ઉભા જ રહીએ, બેઠા હોય તો બે છાના માના છમ એકદમ હાવ ના કંઈ બોલે ના કંઈ ચાલે. હાવ આપણે એમ થાય કે મરલ પડ્યો કે હું. જીવન એકદમ પ્રફુલ્લિત હોવું જોઈએ. આપણા ચહેરાને જોઈ અને કોઈના જીવનમાં દુઃખ હોય એ વ્યક્તિ પણ જો આપણા ચહેરાને જોવે તો એને દુઃખ દૂર થઈ જવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિના મનનું મન અશાંત હોય અને અશાંત મનને લઈને આપણા ચરણોમાં આવીને બેસે, અથવા તો આપણી સમીપ આવીને બેસે, અથવા આપણી બાજુમાં આવીને બેસે ને આપણને આવીને એવું કહે કે આજ મન થોડુંક અશાંત હતું, એ મનને શાંતિ આપવા માટે થઈને મારા મનને એવું થયું કે લેને આજ તમારી પાસે આવીને બેસું, તેથી એમ સમજવું કે ભગવાનની આપણા ઉપર બહુ મોટી કૃપા છે. એમનેમ કૃપા ન થાય, જીવનને પાંગરવું પડે. જેમ પરોઢ થયું ને પાંગરિયું મન, એ વનવાસળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગરિયું, ઓ ચિંતાની રાધા જબ ગીત મંડી ગઈ ગાવા રે. પરોઢ થયું ને પાંગરિયું, પરોઢ થયું ને પાંગરિયું મન. વહેલી સવાર પડતાની સાથે જ મન જાણે એકદમ પ્રફુલ્લિત કરવા માટે થઈને માણસ સ્ફૂર્તિમાં આવે. સાંજ પડે માણસ એકદમ થાક્યો હોય અને એ થાકને ઉતારવા માટે માણસ જ્યારે સૂર્યનો ઉદય થાય એની પહેલા ઉઠી જાય અને સૂર્યનો ઉદય થતા સૂર્યના દર્શન કરે, એટલે એ સૂર્યના કુણા કિરણો જીવનને એકદમ કુણી કરી દે છે. સૂર્યની લાલીમાઓ આપણા જીવતરની અંદર લાલીમાઓ ભરી દે છે. અને આના માટે શું કરવું જોઈએ? રોજ સવારે વહેલા ઉઠીએ અને રોજ સવારે વહેલા ઉઠીને પછી આપણે આપણા જીવનને પાંગરવું જોઈએ.
સ્નાન કર્યા બાદ કથામાં કીધું એ પ્રમાણે સ્નાન કર્યા બાદ પહેલું પગલું આપણું ઈશ્વરના મંદિર તરફ હોવું જોઈએ, તો પાણીની અંદર રહેલા જે કાંઈ ગુણો છે એ આપણી ઉપર કૃપા વરસાવે છે. ઈશ્વર કૃપા એનાથી બધું થાય છે, એના સિવાય બીજું કંઈ થતું નથી. ભગવાન ઈશ્વર ધારે છે એ જ થાય છે, ઈશ્વર ધારે એમ જ થાય છે. આ વિશ્વાસ હોવો જોઈએ, આ ભરોસો હોવો જોઈએ. અને આવો ભરોસો ક્યારે આવે તો કે માનવ જીવનનું પરમ ફળ એટલે સત્સંગ. સત્યનો સંગ જ્યારે માણસ કરે છે ત્યારે એના મનની અંદર વિશ્વાસ બેસે છે, ત્યારે એના મનની અંદર ભરોસો. સુરત રામમટી મૂળદાસ બાપુ લખે છે પંક્તિ 2 સુંદર એક, એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, કોઈની ત્રેવડ કરી. શ્વાસ એક વખત અંદર જાય અને અંદર ને અંદર રોકી રાખે ને પકડી લે કે હું તને જવા નથી દેવું, અહીંયા ને બાંધી દઉં ઉભો રે નાડેથી. એવું કોઈ કરી શકે? ઈશ્વર સિવાય કોઈ ના કરી શકે. માનવ જે કરે, માણસને જેમ કરવું એમ કરે, માણસને જે રીતે હાલવું એમ હાલે. ઈશ્વર કહે છે કે જીવનની 2 દોરીઓને મેં મારા હાથમાં બાંધીને રાખી છે, એક જન્મની ને એક મૃત્યુની. એ તો હું ખેંચું ને એમ જ ખેંચાય, ને હું મૂકું એમ જ મુકાય. શ્વાસ એક વખત અંદર જાય છે અને પછી હું ધારું તો જ એ શ્વાસ બહાર નીકળે, નહીતર બહાર ના નીકળે, અંદર ને અંદર પડ્યો રહે છે. અને શ્વાસ એક વખત બહાર નીકળે પછી હું ધારું તો જ આ ખાલી ખોખાની અંદર પાછો શ્વાસ જાય છે, નહીતર અંદર નથી જવાતો એમને. વિજ્ઞાન એવું કહે છે કે શ્વાસ અંદર જાય ને પછી ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ ને બધા એવા તત્વો આવે જુદા જુદા, એ આપણે તો જાણતા નથી, મારો રામ જાણે એ હોય છે હોય, પણ અંદર જાય ત્યાં બદલી જાય ને બહાર નીકળે ત્યાં બદલી જાય, તત્વો બદલી જાય છે. આ માણસનું ગજું નથી, માણસની ત્રેવડ નથી. એક લોહીના બુંદની અંદર કેટલા તત્વો છે, કેટલા કણો છે, વિજ્ઞાન જાણી શકે કે આની અંદર એટલા પ્રમાણમાં એટલી વસ્તુઓ છે, પણ એ લોહીનું બુંદ બનાવી ના શકે. એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે. આવો વિશ્વાસ આ જગતમાં બીજું કોઈ આપી શકે? મારી ને તમારી ત્રેવડ નથી. ડોક્ટર જીવને બચાવે છે ત્યાં રૂપિયાનો ઠેકલો કરી દઈએ છીએ આપણે કે આમાંથી જેટલા જોતા હોય એટલા લઈ લ્યો, પણ આને બચાવી લ્યો. ત્યારે ડોક્ટર પણ આઈ એમ સોરી કરી નીકળી જાય છે કે હવે થાય એટલી સેવા કરી લ્યો, અમારું કામ નથી. એટલો વિશ્વાસ આપણને દીધો છે, એટલો ભરોસો આપણને દીધો છે. શ્વાસ એક વખત અંદર પ્રવેશ કરે છે અને અંદર જે પ્રવેશેલો શ્વાસ છે એ શ્વાસને બહાર કાઢવાની ત્રેવડ કેવલ અને કેવલ ઈશ્વરની છે, માણસની નથી. એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે,
આવડો વિશ્વાસ બીજું કોણે આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે. શ્વાસાની મૂડી તારી અંધમાં રહી. શ્વાસાની મૂડી, આ જે મૂડી છે ને જીવનની, એ બધી આપણી અંદરથી જ પ્રગટ થાય છે. જગાડવાનું અંદરને છે, અંતઃકરણને જગાડ. બાકી તો બધું ઠીક છે, બહાર ઓઈબા તો જે થાય છે એ થાય જ છે પ્રભુ. એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે. આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. અરે આવડો વિશ્વાસ બીજું કોણ આપે. કોણ આપે છે? કયો માણસ એવો છે, કયો ડોક્ટર એવો છે? એક ગામમાં બધા હુષ્ટ-પુષ્ટ માણસો, બધાય માલધારીઓ હે, બધા હુષ્ટ-પુષ્ટ માણસો. એમાં એક પત્રકારને ખબર પડી કે કારણ કે પત્રકારોને તો કંઈક નવીન જોતું હોય ને, જે કાંઈ નવીન હોય એ સમાજને આપે, પીરસે. એમાં એ પત્રકાર ગામના વડીલો પાસે જઈને બેઠો અને કોઈએ કીધું કે તમારા ગામમાં બધાય મોટી ઉંમરવાળા, એક રામ રાજ્યની એક નિશાની છે પ્રભુ, કે વડીલોએ એના બાળકોની કાંધ ન ઉપાડવી પડે ને, એ રામ રાજ્યની એક નિશાની છે. વડીલોએ એના સંતાનોને અગ્નિ સંસ્કાર ન આપવા પડે, એ રામ રાજ્યની એક નિશાની છે. એક ગામ હતું, જે ગામની અંદર સાચી ખોરાકી, સાચું અનાજ, સાચી જિંદગી, અને જેના હિસાબે એ આખું ગામ એકદમ હુષ્ટ-પુષ્ટ હતું. પત્રકાર એની ઇન્ટરવ્યુ લેવા ગયો ત્યારે વડીલોએ એવું કીધું કે અમે અમારા ગામમાં આખું ગામ છે એ હુષ્ટ-પુષ્ટ છે, અકસ્માત કોઈ મરતું નથી, કમોતે કોઈ મરતું નથી, કારણ અમારા બધાના મનની નિષ્ઠા ધર્મ સાથે જોડાયેલી છે. ધર્મ કીએ એ સાંભળીએ છીએ અને સાંભળ્યા પછી પાછું ધર્મ કીએ એમ કરીએ પણ છીએ. ઘણા માણસો ધર્મ કે એમ સાંભળે પણ કરે નહીં. કરવાની વાત આવે તો એ કે એ બધાય કરે, આપણે કરવાની શું જરૂર છે, એમ એક ના કરે તો હાલે, એવું વિચાર કરી લે, કરે નહીં. ધૃતરાષ્ટ્ર છે એને મોહનું પ્રતીક દીધું છે. ધૃતરાષ્ટ્ર વિદુર જેમ, વિદુર છે ધર્મનો અવતાર છે, ધર્મના અવતાર તરીકે પૃથ્વી ઉપર ધારણ થયા છે. પણ વિદુર ધૃતરાષ્ટ્રને સલાહ આપે, ધૃતરાષ્ટ્ર એનું બધું સાંભળે ખરા, એની સામે બોલે નહીં, પણ પાછું કરવાનું થાય એટલે કરે નહીં. ધર્મને સાંભળવાનો નથી, ધર્મને સાંભળ્યા પછી એનું અનુકરણ કરવાનું છે. અને અનુકરણ કરી શકો તો જ સત્ય ભગવાન, નહીતર નહીં. વિદુર ધર્મનો અવતાર છે. ધર્મ સમજાવીને થાકે છે, સમજાવીને થાકે છે, પણ નહીં, એમ નહીં. અને એટલા માટે કદાચ કૌરવોને હારવું પડ્યું. અહીંયા પાંડવોમાં યુધિષ્ઠિર ધર્મનો અવતાર છે. કૌરવો 100 ની સંખ્યામાં હતા અને પાંડવો આંગળીને વેઠે ગણાય ને એટલા હતા, 5. પણ તે છતાંય પાંડવો જીતી ગયા, કારણ કે અહીંયા ધર્મ એ કૌરવ કે એમ કરવાનું છે અને અહીંયા પાંડવો ધર્મ કે એમ કરે છે. ગમતું હોય કે ના ગમતું હોય, મનને પસંદ હોય કે ના પસંદ હોય, પરંતુ યુધિષ્ઠિર જેમ કે છે એમ અર્જુન, ભીમ, નકુલ, સહદેવ 4 ભાઈઓ કરે છે. અને અહીંયા તો વિદુરે દુર્યોધન કે એમ કરવાનું કે તમે દાસ છો એમ હું કહું એમ તમારે કરવાનું, તમે કહો એમ અમારે નહીં કરવાનું. અને ધર્મ જ્યાં દાસ બને છે ત્યાં વિનાશ હોય છે. ધર્મને દાસ બનાવીને રાખો છો ત્યાં વિનાશ હોય છે.
અને એટલે તો અંત સમયે ધૃતરાષ્ટ્રને જઈને કેવું પડ્યું છે વિદુરે, એક વખત આખી જિંદગીમાં ધૃતરાષ્ટ્રએ વિદુરનું કીધું કર્યું છે, નહીતર ખાલી સાંભળ્યું કર્યું નથી. એક જ વખત કીધું કર્યું છે. બધા જ જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે અંત સમયે ભીમ રોજ આવીને થાળીનું ખા કરીને કહી જતો કે લ્યો આંધળાવો ખાવ, અમે આમાં ઝેર નથી નાખ્યું એમ. કારણ કે ભીમને ઝેર નાખીને ખવડાવ્યું હતું ને દુર્યોધને ખીરમાં. લ્યો આંધળાવ ખાવ, અમે આમાં ઝેર નથી નાખ્યું. અને એમ છતાં પણ એ ઓલા બધા ખાઈ જતા હતા. વિદુરના મનને એમ થયું કે આ મોહનું પ્રતીક છે, આ મૂકી નહીં શકે, મારે જઈને સમજાવવા જોશે, જો સમજી જાય તો. અને વિદુરે જઈને કીધું કે હે ધૃતરાષ્ટ્ર, હજી જીવવાની કઈ એવી જીજીરવાસા છે કે જેના હાથથી તારા દીકરાના લોહી નીકળ્યા એના હાથનું અનાજ ખાશે? એવી કઈ જીજીરવાસા તારામાં જીવવાની? એના કરતા તો ગંગા કિનારે જા અને તું ધર્મનું અનુષ્ઠાન કર, કથાઓ સાંભળ, સત્સંગ કર, ધર્મ કર, કીર્તન કર, તારા જીવનો ઉદ્ધાર કરી લે. અને જેને કરવું જ છે ભગવાન, એ વ્યક્તિ ગમે એમ કરીને કરી જાય છે. પણ નથી કરવું ને એને બાના હોય છે કે પગ નથી હાલતા ને આખું દેખાતું નથી ને અંધળું છે ને કાયા કયું નથી કરતી. ધૃતરાષ્ટ્રએ બાનું કર્યું છે કે મને દેખાતું નથી ને આને પાટા બાંધ્યા છે, અમને લઈ કોણ જાય? અને ત્યારે વિદુર એટલે ધર્મ બોલે છે, તમને હું લઈ જાઉં. અને આજ પ્રથમ વખત ધૃતરાષ્ટ્રએ વિદુરનું કીધું માન્યું છે. ખાલી સાંભળા નથી, સાંભળીને પછી એનું અનુકરણ પણ કર્યું છે. નવતા ભક્તિમાં જે વર્ણન છે ને, શ્રવણ, કીર્તન, મનન. પહેલા શ્રવણ કરો ને શ્રવણ કર્યા પછી એનું કીર્તન કરો સતત, અને સતત કીર્તન થાય પછી તમે એનું મનન કરો કે આને કઈ રીતે જીવવાનું છે. 1.5-2 કલાકની કથા સાંભળીએ ને સાંજના સમયે એનું કીર્તન કરીએ ને રાત્રે સૂતા સમયે વિચાર કરીએ કે આજ 1.5 કલાકની જે મેં કથા સાંભળી એમાંથી 1 મિનિટ કઈ છે કે જે મારે મારા જીવનમાં ઉતારવાની છે. એમાંથી 1 મિનિટ એવી કઈ છે કે જેને મારે જીવવાની છે. સાંભળ્યા પછી આપણે એને આપણા જીવનમાં ઉતારવાનું. ઉતરે તો સાચું. અને કથાના પહેલાના દિવસોમાં કીધું એ પ્રમાણે ઉગે ને તો જ વાવ્યું કહેવાય, ન તો ડાયટું કહેવાય. ઉગે તો જ વાવ્યું. સાંભળ્યા પછી જીવનમાં એ જીવતરમાં જીવાય તો જ એને સાંભળ્યું કહેવાય, નકર તો દાટી દીધું. દાણા વાવીએ ને ઉગે નહીં તો ડાયટા કહેવાય. ઉગે તો જ વાવ્યું કહેવાય. ઉગવું જોઈએ ભગવાન, બસ. પણ ગમે એમ કરી આવીએ, ગમે એમ કરીએ, ગમે એવું સમજાવીએ, ગમે તેટલું કરીએ, પણ આ મન છે કે માનતું જ નથી ને, આ મન છે કે સમજતું જ નથી ને, આ મન છે કે ઠેકાણે જવા માગતું જ નથી ને. મન ગમે એમ કરીને આડા આવડે રસ્તે ભાગી જાય છે. અને ત્યારે સત્સંગનો સહારો લઈ, સત્યનો સહારો લઈ, સત્સંગની ધારણા કરી, સત્સંગની સીડી કરી અને આ મનને આપણે યોગ્ય ઠેકાણે પહોંચાડી દેવાનું છે કે મન તારે અહીંયા જવાનું છે, આમ નથી જવાનું. મન આપણો દાસ, આપણે મનના દાસ નહીં. મન કે એમ આપણે નથી કરવાનું, આપણે કહીએ એમ મને કરવાનું છે. પણ આ તો ઉલટું બની જાય છે. મન કે ને એમ આપણે માંડ્યા કરવા. મનને એમ થાય કે આ નથી ગમતું તો કે આ નથી ગમતું, હાલો બેસી જાઓ. આમ નથી કરવું તો કે આ નથી કરવું, હાલો બેસી જાઓ. આ મન આડું અવડું હા તો માઠમ આવે કે હાલો કે 52 પત્તાને પાઠ માંડ્યા આવતો જાવું જોઈએ, દક્ષિણા દેવાનું બધું. આ પછી મને કીધું એટલે કરવું પડે. તમ તાર જે કરતા હોય દર વર્ષે કરજો. અહીંયા અમારું તો આયલા રાખ્યા, ઉપાધિ કરતા નહીં કઈ. આની કોઈ ખોટી ચિંતા કરતા નહીં. આપણે જેમ હાલતા હોય આપણે કઈ સુધરવાનું છે ને, ઊભા થાય તે હાડીને છેડા ખખેરી નાખવાના કે અહીંયા છે બાપુ અહીંયા જ મૂકીને જાય, કાંઈ ભેગું નથી લઈ જતા. જીવનમાં ઉતરે તો વાયવું કહેવાય, બાકી તો ડાયટું ભગવાન. હૃદયમાં આવે તો વાયવું કહેવાય, બાકી ડાયટું. ઉગવું જોઈએ બસ. પરમાત્માની દિવ્ય કથાઓ, પરમાત્માના દિવ્ય ચરિત્ર અને પરમાત્માની દિવ્ય લીલાઓ. શિવના અનેક અવતારો થયા અને એ અવતારોની કથા જેની અંદર દર્શાવવામાં આવી છે એ સંહિતાનું નામ આપ્યું છે શતરુદ્ર સંહિતા.
સત કહેતા સો રુદ્ર સંહિતા. રુદ્ર એટલે તો આપ સૌ જાણો છો, અને સંહિતા એ 7 સંહિતાઓ, એની ચર્ચા પણ આપણે કરી ગયા છીએ. પણ સત કહેતા સો, સંતોએ આના 2 અર્થ કાઢ્યા છે. એકમાં શિવજીના 100 અવતારો એટલે સતરુદ્ર સંહિતા, શિવજીના 101 જેટલા અવતારોનું વર્ણન કર્યું એટલે સતરુદ્ર સંહિતા. અને એક જે વ્યક્તિની અંદર સત્ય છુપાયું છે, જે વ્યક્તિ સત્યના માર્ગે ચાલ્યો છે, જે વ્યક્તિ સત્યને સાથે ચાલ્યો છે, એ રુદ્ર સ્વરૂપ જ છે. એમાં કોઈ સંશય નથી. એ રુદ્ર જ સમજવો જોઈએ, એને રુદ્ર જ માનવો જોઈએ. એ રુદ્ર સ્વરૂપે છે. એને સતરુદ્ર સંહિતા કીધી છે, એટલે કે સત્યની સંહિતા. સત્યના માર્ગ પર ચાલવું, સત્યના ધર્મને અપનાવવો, સત્યની રીતે ચાલવું, સત્યનું જ ચાલવું. અડધો ખાવો પણ નીતિનો ખાવો. આ જગતની અંદર ધર્મ માણસને ઘણું બધું કરાવતા શીખવી ગયો છે. કમાયા પછી 10મો ભાગ કઢાવતા શીખવી ગયું છે. કમાણા બાદ ધર્મના ભાગ કઢાવતા શીખવી ગયું છે. આ ધર્મએ જગતને ઘણું બધું શીખવ્યું છે, પણ એ શીખવતામાં કાચો રહી ગયો કે જે કમાવ એ નીતિનું કમાવ. એમાં લાખણસિંહભાઈ ગઢવી બહુ સારી વાત કરે છે. ધર્મએ જગતને એવું જ્ઞાન આપ્યું છે કે તમે જે કમાવ એમાંથી 10મો ભાગ કાઢીને ધર્મમાં આપવો જોઈએ, પણ એમ કહેતા ભૂલી ગયો કે એ કમાણી નીતિની જ હોવી જોઈએ. નીતિમાંથી પણ 10મો ભાગ આપવાનો છે. ભગવાન વિચાર કરો, અનીતિનું ધન જ્યારે આવે છે ત્યારે માણસની દશા શું થાય છે. નીતિનું જ્યારે કમાવ છો ત્યારે એમાંથી પણ 10મો ભાગ કાઢવાનો છે. તમે કમાવ છો એમાંનો 10મો ભાગ ધર્મના કામમાં વાપરવો જોઈએ, પણ એ 10મો ભાગ કાઢો છો ને એની જે કમાણી છે એ કમાણી નીતિની હોવી જોઈએ, એવું નથી શીખવું. ન્યાય. અને આમે હવે તો ન્યાય નીતિ સબ ગરીબની ને મોટા ને સૌ માફ વાકે માયરો માનવી, એમાં શું ઇન્સાફ. ધર્મની ગાદી ઉપર જે મોટા થઈને બેઠા છે, અથવા તો સત્તાને લઈને જે બેઠા છે, સંપત્તિને લઈને જે બેઠા છે, વૈભવને લઈને જે બેઠા છે, જેની પાસે ઓથોરિટી છે, આ બધી વસ્તુઓ જેની પાસે છે એને તો બધું જ એ કે એવો ધર્મ. એમ અત્યારે તો એવું થઈ ગયું ને, કારણ કે એની પાસે સત્તા છે, એની પાસે પાવર છે, એની પાસે હોશિયારી છે. ધર્મ આપણે કહીએ એમ ન હાલે, ધર્મ કે એમ આપણે હાલવાનું હોય. વિધિ મહત્વની છે. કર્મ આપણા જે આનંદ ને મોજ શોખ ને એ મહત્વ નથી, એના માટે એક દિવસ વધારે રાખી લેવાનું હોય, બાકી વિધિ મહત્વની છે. 2 પ્રશ્નના સવાલ પૂછું, જવાબ પૂછું છું તમને. તમારે ઘેરે દાંડિયા રાસ છે એટલે લગ્ન છે, કે લગ્ન છે એટલે દાંડિયા રાસ છે? દીકરાના લગ્ન હોય એટલે દાંડિયા રાસ હોય, કે દાંડિયા રાસ રાખ્યા એટલે એમ થયું કાલના લગ્ન એ રાખ દઈ ભેગા ભેગા? તો લગ્નમાં દાંડિયા રાસને મહત્વ આપવું વધારે મહત્વનું, ડિસ્કોને મહત્વ આપવું વધારે મહત્વનું, કે લગ્નની વિધિને મહત્વ આપવું એ વધારે મહત્વનું? પણ વિધિ ભૂલાઈ ગઈ છે ને હામૈયામાં ડીચકા કરવા છે, ઢીંચક ઢીંચક કરીને પછી ફોટોગ્રાફીમાં ધ્યાન દેવું છે, એ વધી ગયું છે. ઓલા ભૂદેવને બિચારાને એમ કે ગોરબાપા ઝડપ કરજો, અને ઓલો બિચારો પછી એને તો ઝડપ જ કરવું પડે. એ કે ફોટામાં મોડું થાય છે, ઝડપ કરજો એમ. લગ્ન છે એટલે દાંડિયા રાસ છે, દાંડિયા રાસ છે એટલે લગ્ન નથી. વિધિ મહત્વની છે. નંદ ભયો કર્યો છે અને ભાગવત સપ્તાહ રાખી દીધી એવું નથી. ભાગવત સપ્તાહ કરીને એટલે એની અંદર નંદ ભયો આવ્યો છે. એટલે એ ઉત્સવ ઉજવવા માટે ભાગવત સપ્તાહનો જે સમય નક્કી કર્યો છે, એ સમય પછીનો જે સમય છે એમાં આપણે રાસ ગરબા ને બાકીની બધી વસ્તુઓ કરવી જોઈએ. બાકી કથાના ટાઈમે તો કથા જ સાંભળવી જોઈએ. મોટા ભાગે અત્યારે નંદ ભયો હોય તેથી કથાઓ બહુ ઓછી જ હોય છે. એમ નહીં,
વિધિને મહત્વ આપો ભગવાન. વિધિ મહત્વની છે, કથા મહત્વની છે, શ્રવણ મહત્વનું છે, સત્સંગ ભગવાનના વારે વારે ન થાય એવા આવા પ્રસંગો વારે વારે ન, આવા લાભ વારે વારે ન મળે, આવા અવસર જીવતરમાં વારે વારે ન મળે. બાજુમાં પ્રસંગ હોય તો પણ સાંભળવા ન જઈ શકાય એવા વિઘ્ન આવી જાય. આવા ખર્ચાઓ વારંવાર ન થાય, આવો અવસર વારંવાર ન મળે, આવા મોકાઓ વારંવાર ન મળે. અને એટલા માટે થઈ આ અવસરને લૂંટી લઈએ, એટલા માટે થઈ બીજી વસ્તુઓને ઓછી ધ્યાનમાં રાખીએ, કથાને વધારે ધ્યાનમાં આપીએ, એને વધારે મહત્વ આપીએ. નિત્યક્રમ છે તમારો ભગવાન, તમે રોજ 5 માળા કરો છો અને સત્સંગ સાંભળવા જ્યારે મોકો મળે છે ત્યારે સમજો કે રોજ મેં નિત્યક્રમમાં 5 માળા કરીને એના પરિણામના ફળ સ્વરૂપે મને સત્સંગ પ્રાપ્ત થયો છે. તે દિવસે એકાદ માળા કદાચ ઓછી કરશો ને સત્સંગ કરી લેશો ને તો એ માળા સમાન છે. ઉત્તમ શ્રવણ કરવું, ઉત્તમ તરીકે સાંભળવું, એને બીજું કઈ કરવાની જરૂર નથી. જે વ્યક્તિ ઉત્તમ શ્રોતા છે એને બીજું કઈ કરવાની જરૂર નથી. જે વ્યક્તિ ઉત્તમ વક્તા છે એને બીજું કઈ કરવાની જરૂર નથી. અને કથાના પહેલાના દિવસોમાં પણ કીધું છે, આજે ફરી પાછું રિપીટ કરું કે જે વ્યક્તિ સમાજમાં માટે કરે છે બેઠો છે, જે વ્યક્તિ સમાજ સેવા કરવા માટે જાય છે, એને મોટા મોટા નિયમો ન રાખવાના હોય. દેશના રાજાને 4-4 કલાક પૂજા કરવા ન બેસવાનું હોય, એને દેશની સેવા કરવાનું હોય. એના માટે તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિ છે એ જ્યારે સેવા પૂજા કરવા બેસે છે ને એમાંનું થોડું પુણ્ય જ્યારે એને આપે છે, આ દેશના બ્રાહ્મણો, આ દેશના ભૂદેવો જ્યારે શાસ્ત્રને ખોલે છે અને શાસ્ત્રને ખોલીને એમાંથી જે પ્રકાશ પ્રાપ્ત થાય છે અને એ જે સમાજને આપે છે અને એનાથી એને પુણ્ય પ્રાપ્ત થાય છે અને સમાજની રક્ષા થાય છે અને સમાજને એક માર્ગ મળે છે, સમાજને એક રસ્તો મળે છે. ખેર જાજી વાતે ગાડા ભરાય, પણ શતરુદ્ર સંહિતાનો અર્થ સત્ય. જે માણસ સત્યથી જીવન જીવે છે, જે માણસની અંદર સત્યતા છે, જે માણસની અંદર સત્યનું સાધન છે, એ વ્યક્તિ રુદ્ર સમાન છે. એટલે શતરુદ્ર સંહિતા. અને રુદ્ર કહેતા શિવ, શિવને ખોટું નથી ચડતું, બાકી બધું ચડે છે. કેવડો ખોટું બોલ્યો છે એટલે કેવડો મહાદેવ ઉપર ચડાવવામાં નથી આવતો, પણ આપણે કેવડાને પકડી લીધો, એ ખોટું બોલ્યો એને છોડી દીધું, ખોટું પકડી રાખ્યું, કેવડાને મૂકી દીધું. શિવને ખોટું નથી ચડતું, બાકી બધું ચડી જાય છે. શિવ એક અસત્યનો સ્વીકાર નથી કરતા, બાકી મારો મહાદેવજી બધાનો સ્વીકાર કરે છે. એક કેવલ અને કેવલ એક અસત્યનો સ્વીકાર નથી કરતા. શતરુદ્ર સંહિતા, સત્યની સંહિતા, સત્યનો સાથ. એક શ્લોકમાં મંગલાચરણ કર્યું છે, પરમાત્માની સ્તુતિ કરી અને પરમાત્માને વંદન કર્યા છે. પવિત્ર ભાવથી શિવના અવતારોનું વર્ણન કર્યું અને જેમાં એક અવતાર છે 19મો, એક શ્વેત લોહિત નામનો કલ્પ થયો. એ કલ્પની અંદર મહાદેવજીનું એક સત્યોજાત નામે અવતાર થયો હતો. એ સત્યોજાત નામે એક વખત બ્રહ્માજી ધ્યાનમાં બેઠા હતા અને ધ્યાનમાં બેઠા હતા એ સમયે બ્રહ્માએ એની ઉપર પણ રહેલા એક પરમ બ્રહ્મ છે એને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આપણી ઉપર પણ કોક છે, એની ઉપર એ કોક છે, એ કોકનું ધ્યાન ધરે છે, એ કોકનું સ્મરણ કરે છે, એ કોઈને સમરે છે, એ કોઈને યાદ કરે છે. બ્રહ્માજી એ પોતે બ્રહ્મ છે, પણ પોતે પરમ બ્રહ્મને કઈ રીતે પ્રાપ્ત કરવા એનું ધ્યાન ધરી રહ્યા હતા. અને ત્યારે એમાંથી એક પરમ પુરુષ ઉત્પન્ન થયો, જે પુરુષ લોહિત વર્ણવાળા એક કુમારની ઉત્પત્તિ થઈ અને જેને શિખાયુક્ત શ્વેત અને લોહિત વર્ણ હતા, જેને શિખા પણ હતી અને શ્વેત અને લોહિત એવા વર્ણ હતા. એવો એક પુરુષ, એવો એક કુમારની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માએ એને બ્રહ્મ સ્વરૂપે માન્યા અને બ્રહ્મ સ્વરૂપે માનીને એને પ્રણામ કર્યા અને જેનું નામ છે સત્યોજાત. આપણે મહાદેવને એક શ્લોકમાં વિનવીએ છીએ, સત્યોજાતમ પ્રપદ્યામિ.
સત્યોજાત એવો મહાદેવનો એક અવતાર થયો છે. 19મા કલ્પની આ વાત છે. એ બાદ 20મો કલ્પ આવ્યો છે. એ વિશ્વ કલ્પની અંદર રક્ત નામનો કલ્પ કહેવાય છે, અને રક્ત નામનો જે કલ્પ છે એ કલ્પની અંદર મહાદેવનો એક અવતાર થયો છે. બ્રહ્મા એ સમયે પણ પુત્રની પ્રાપ્તિ માટે હરેક વખતે જ્યારે કલ્પ બદલે છે ત્યારે બ્રહ્મા સૃષ્ટિનું, કારણ કે બ્રહ્માનું કામ છે સૃષ્ટિનું સર્જન કરવું, અને હરેક વખતે સૃષ્ટિનું સર્જન કરવા માટે થઈને બ્રહ્માજી તપસ્યા કરે છે અને શિવજી કોઈના રૂપની અંદર એને આશીર્વાદો આપે છે. બ્રહ્મા પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં એક રક્ત નેત્રવાળો એક પુરુષ ઉત્પન્ન થયો, અને જેને રક્ત આભૂષણોને ધારણ કર્યા હતા એ પુરુષની ઉત્પત્તિ થઈ. એમને વામદેવ શિવ એવું નામ આપવામાં આવ્યું છે, જે વામદેવ શિવ તરીકેના અવતારને ધારણ કર્યો છે. એ બાદ ઈશ નામનો કલ્પ થયો. તેમાં તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ એમ તત્પુરુષ મહાદેવનો અવતાર થયો છે. બ્રહ્માએ એ તત્પુરુષ મહાદેવની જ્યાં એમ કહેવાય છે કે તત્પુરુષ એવા શિવને જ્યાં જોયા છે, ત્યાં જોતાની સાથે બ્રહ્માજીએ શિવ ગાયત્રીની વંદના કરી છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ શિવ ગાયત્રી બોલી છે, અને શિવ ગાયત્રી બોલીને મહાદેવની વંદના કરી છે. એ જે મહાદેવનો અવતાર થયો છે એ મહાદેવના અવતારને તત્પુરુષ શિવ કીધા છે. ત્યારબાદ પિતવાસા નામનો એક કલ્પ થયો. એમાં પણ ભગવાન મહાદેવનો અવતાર થયો છે. ત્યારબાદ શિવની અષ્ટમૂર્તિનું વર્ણન થયું છે. શિવની 8 મૂર્તિઓ છે. એ 8 મૂર્તિઓ પૃથ્વી સાથે કોઈના કોઈ એક તત્વના સ્વરૂપની અંદર જોડાયેલ છે, એનું એક વર્ણન કર્યું છે. શિવની અષ્ટમૂર્તિ એટલે શિવના 8 નામ દર્શાવ્યા છે, જે મુખ્ય નામ છે. એક નામ છે શિવ, એક નામ છે સર્વ, એક નામ છે ભવ, ત્રીજું નામ છે રુદ્ર, ચોથું નામ છે ઉગ્ર, પાંચમું નામ છે ભીમ, પછી છઠ્ઠું નામ પશુપતિ, સાતમું ઈશાન અને આઠમું છે મહાદેવ. એમાં સર્વને ભૂમિ સાથે જોડ્યા છે. ભૂમિ એટલે સર્વ. ભવને જલ સાથે જોડ્યા છે. રુદ્રને અગ્નિ સ્વરૂપ માનવા જોઈએ. ઉગ્રના દર્શન કરવા હોય ત્યારે વાયુ એટલે પવનના દર્શન કરવા જોઈએ. ભીમના દર્શન કરવા હોય ત્યારે અવકાશના દર્શન કરવા જોઈએ. પશુપત્રીના દર્શન કરવા માટે ક્ષેત્રજ્ઞ, ઈશાનના દર્શન કરવા માટે સૂર્ય, અને મહાદેવના દર્શન કરવા માટે ચંદ્રમા. સર્વ મહાદેવને વિશ્વભરાત્મક આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે, એટલા માટે એ મહાદેવનું નામ સર્વ રાખવામાં આવ્યું છે. અને આખા વિશ્વનું ભરણ પોષણ ક્યાંથી થાય? તો જમીનમાંથી, પૃથ્વીમાંથી. અને એટલા માટે આ ભૂમિને એને મહાદેવના રૂપને દર્શાવ્યું છે. વિશ્વભરાત્મક, વિશ્વ આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે. અને કઈ રીતે? તો કે જમીનમાંથી ઘઉં પાકે, જમીનમાંથી બાજરી પાકે, જમીનમાંથી અનાજ પાકે, જમીનમાંથી કોઈ શાકભાજી પાકે, જમીનમાંથી બીજું કોઈ કઠોળ પાકે, જમીનમાંથી કોઈ તત્વ પાકે, જમીનના પેટાળમાંથી કાંઈ ને કાંઈ પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત થાય એ પછી માણસ એને ગ્રહણ કરે, અને ગ્રહણ કર્યા પછી માણસ પોતાનું આયુષ્ય વિતાવે છે. એટલે વિશ્વભરાત્મક આખા વિશ્વનું ભરણ પોષણ કરે એટલે સર્વ, અને એને ભૂમિ સાથે દર્શાવ્યું છે. ભગવાન મહાદેવ અષ્ટમૂર્તિઓ છે, એમાંનું એક નામ સર્વ છે, અને એના દર્શન કરવા હોય તો ભૂમિના દર્શન કરવા જોઈએ. અને એટલા માટે આપણે જ્યારે સવારે વહેલા ઉઠીએ ને ત્યારે જમીન ઉપર પગ મૂકતા પહેલા ધરતી માતાને વંદન કરવા જોઈએ. અને ધરતી માતાને વંદન કરીને ધરતી માતાની જે માટી છે ને આપણા મસ્તક ઉપર ધરાવવી જોઈએ. ધરતી માં આપણને આશીર્વાદ, ધરતીને આપણો ભાર લાગે, એના ઉપર હાલીએ, એના ઉપર ચાલીએ, એના ઉપર બેસીએ, એના ઉપર ઉઠીએ, આ બધી જે ક્રિયાઓ આપણે છે કરીએ છીએ ભૂમિ ઉપર, ભૂમિને ભાર લાગે છે. અને એટલા માટે થઈને ભૂમિને આપણે ખેડીએ છીએ, ખેડીને ખાઈએ છીએ. એના અંદરથી પાણી ઉત્પન્ન થાય છે, એના અંદરથી અનાજ ઉત્પન્ન થાય છે, એના અંદરથી વિવિધ જાતના બીજા તત્વો ઉત્પન્ન થાય છે, અને આપણે આપણા શરીરને ભોગવીએ છીએ. અને આ શરીર એ જમીનમાંથી ઉત્પન્ન થાય. જમીન ના હોત તો આપણે રહેત ક્યાં? પાણીમાં. એટલે
એટલે વહેલા ઉઠીએ જ્યારે સવારે ધરતી માતાને પ્રણામ કરીને એની ઉપર જ્યારે પગ મૂકીએ એ પહેલા આપણે એને વંદન કરીને એને માટીને મસ્તક પર ચડાવીએ ને એનું તિલક કરીએ. આપણા વડવાઓ આ બધી વસ્તુ કરતા ને એટલે એનું મોત ક્યારે આકસ્મિક ન થતું, એનું જીવન ક્યારે આકસ્મિક રીતે પૂર્ણ ન થતું. અને રામ રાજ્ય મેં કીધું એ પ્રમાણે આખી આયુષ્યને પૂર્ણ કરીને જતા, કારણ કે રામની કૃપા રહેતી એની માથે. ખાધેલ પીધેલા હતા, કોઈ પણ જાતના વ્યસનો નહોતા. આખું આયુષ્ય પૂર્ણ રીતે જોઈને જતા હતા, રામ રાજ્યને જીવતા હતા. એનાથી નાની ઉંમરનો જે કોઈ વ્યક્તિ હોય, એનો પુત્ર, એનો પૌત્ર, આ બધી જે વસ્તુઓ છે એના 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 શરીરને ક્યારે અગ્નિ સંસ્કાર ન આપવા પડતા, કારણ ધર્મથી જીવતા, ક્યારેય ચૂક્યા નહોતા, નીતિ નહોતા ચૂક્યા. પાંડુ રાજા જ્યારે પેલાને મારી નાખે છે ઋષિને, ત્યારે ક્યાં કોઈને ખબર હતી? હસ્તિનાપુરની અંદર કિંદન ઋષિને જ્યારે મારે છે, કોઈ નહોતું જાણતું. તેમ છતાં પણ પાંડુ રાજાએ આવીને રાજ્યનો ત્યાગ કરી દીધો છે, કારણ કે મારાથી ઋષિની હત્યા થઈ છે, હવે હું રાજ કરવાને યોગ્ય નથી, મારે તપસ્યા કરવા જવું જોઈએ. સાધુ બ્રાહ્મણ એમ નથી છૂટતા ભગવાન. જ્યારે તમારું ભોજન કરે છે ત્યારે તમારા નામની એકાદ ગાયત્રી કરવી પડે છે, તમારા નામના 2 જાપ લેવા પડે છે, અને એનું પુણ્ય તમને અર્પણ કરે છે ત્યારે એ અન્નમાંથી છૂટે છે, એમનેમ નથી છૂટતા. જેને આંગણે ભોજન કરવા જઈએ એના નામના 2-3 નામ લેવા પડે છે, એના નામથી થોડુંક પુણ્યનું કામ કરવું પડે છે, એના નામથી એકાદ આહુતિ આપવી પડે છે. આ બધી વસ્તુઓ થાય ને એનું જે પુણ્ય હોય એને અર્પણ કરીએ છીએ, ત્યારે એ અન્નમાંથી છૂટી શકાય છે. નહીતર બંધનમાં બંધાતા જઈએ છીએ, બંધનમાં બંધાતા જઈએ છીએ, બંધનમાં બંધાતા જઈએ. નહીતર વધારે ને વધારે બંધનમાં બંધાતા જઈએ છીએ. આપણને એમ છે કે આપણે મુક્ત થઈ ગયા છે, આજ રસોઈ બનાવવામાંથી છુટકારો, પણ નહીં, વધારે બંધાણા. એના નામના 2 જપ કરવા પડે છે, ત્યારે તમે એમાંથી છૂટો છો ભગવાન. તો મહાદેવનું અષ્ટમૂર્તિમાંથી પ્રથમ નામ છે સર્વ, અને એ સર્વ છે એને ભૂમિ સાથે સરખાવ્યું છે. અને ભૂમિ સાથે સરખાવ્યું કારણ કે વિશ્વભરાત્મક, એ વિશ્વનું ભરણ પોષણ કરે છે, એટલે સર્વ. પછી મહાદેવજીનું એક બીજું નામ છે ભવ, અને એ ભવને શિવ મહાપુરાણ અંતર્ગત જલ સાથે સરખાવ્યું છે કે ભવના દર્શન કરવા હોય અને જલના દર્શન કરો. જલના દર્શન કરો છો ત્યારે તમને ભવના દર્શન થઈ જાય છે. બોલે તો કઈ રીતે? તો કે જળ છે એ જગતને જીવન આપનાર છે. આમાંની એક પણ વસ્તુ એવી નથી કે જેમાં જળ ના હોય. શેટી છે ને, આ વ્યાસપીઠ, અને વ્યાસપીઠની અંદર જે લાકડું છે ને એ લાકડામાં પાણી છે, કારણ કે લાકડું ઉગ્યું હોય તેમાં પાણી નાખ્યું હોય તો અહીંયા ઉગ્યું હોય ને, એમને તો ન ઉગ્યું હોય. કોઈ પણ વસ્તુની અંદર જળ છે, પાણી છે, તો જ એ વસ્તુ છે. નિર્જીવ હોય કે સજીવ હોય, પણ એની અંદર પાણી તો છે ને છે, કોઈ પણ રૂપની અંદર છે તો જ છે, નહીતર નથી. પુષ્પ તમે એમાંથી તોડી લ્યો છો, પણ પુષ્પ ફૂલઝાડમાંથી તૂટ્યા પહેલા એની અંદર પાણી ગ્રહણ કરવામાં આવ્યું છે ને, એ ફૂલઝાડે પાણી એ પુષ્પ સુધી પહોંચાડ્યું છે ને પુષ્પ ખીલું છે, એમનેમ નહીં. જળ તમે જ્યારે પીવો છો ત્યારે માના ગર્ભની અંદર પણ આપણે જ્યારે હતા ત્યારે પણ આપણે પાણીમાં હતા. પિંડેશો બ્રહ્માંડે, આ બ્રહ્માંડ પાણીની અંદર સમાયેલું છે. આપણા વડવાયોએ આ કહેવત કીધી, પિંડેશો બ્રહ્માંડે. આ પિંડ કેવું છે? તો કે બ્રહ્માંડ જેવું જ છે. બ્રહ્માંડ પાણીની અંદર છે ને. આ ઊન તમે જ્યારે માના પેટની અંદર હતા ત્યારે આપણે પણ પાણીમાં જ હતા. નોતા સૂરજ, વાણી કહે છે ને, નોતા સૂરજ નોતા તારા તેદી હતા ભેખ અમારા. સૂરજ નહોતા, માના ગર્ભની અંદર ગયા ત્યારે સૂર્ય નહોતા, ચંદ્ર નહોતા, તેદી અંદર બેઠા બેઠા અમે શ્વાસ લેતા હતા અને પાટું મારતા હતા. ગર્ભમાં ઘણા બાળકો પાટું મારતા હોય, અનુભવ થાય. તેદી પણ અમે હતા, અમારા શ્વાસ હતા,
નહોતા સૂરજ નહોતા તારા, તેદી હતા ભેખ અમારા. તેદી અમે હતા. જળથી બધું ઉત્પન્ન થાય છે. જળ છે. ઈશ્વરે કદાચ આ કાયાને કેડી હે ને તેમાં ઓલી માટી કહણતા જતા હે ને ધીમે ધીમે એમાં કાચી માટીના હો ઘડનારા હે ક્યાં જઈશો તું રાજ દુલારા. કાચી માટીનો બનાવ્યો છે. માટીનું પૂતળું છે અને આ માટીના પૂતળાની અંદર પાણી પધરાવ્યું ને એ પિંડને એવો બનાવ્યો કે જો હવે એનું વર્ણન કરવાની ક્યાં જરૂર છે? તમને બધાને ખબર છે હે? બહુ જ્યારે નાના હતા ને પ્રાથમિકમાં ભણતા ને ત્યારે એક ભજન ગાતા, એક ધૂન ગાતા, એ માટીના પૂતળા તને કેટલો ગુમાન છે. માટીના પૂતળા તને કેટલો ગુમાન છે. કેટલો ગુમાન તને કેટલું અભિમાન છે. કેટલું ગુમાન છે ને કેટલું અભિમાન છે. એ માટીના પૂતળા તને કેટલો ગુમાન છે. માટીના પૂતળા તને કેટલું ગુમાન છે. કેટલો ગુમાન તને કેટલું અભિમાન છે. કેટલું ગુમાન તને કેટલું અભિમાન છે. બાર બાર દિવસ તારા લાડવા ખવાશે. બાર દિવસ તારા લાડવા ખવાશે. 2-5 વર્ષમાં તને ભૂલી જવાશે. 2-5 વર્ષમાં તને ભૂલી રે જવાશે. આપણે એમ કરીએ આ મારું, આ મારું, આ મારું, આ મારું. જે વ્યક્તિ તમને વધારે પ્રેમ કરતો હશે એ જ વ્યક્તિ તમારા દેહને અગ્નિ સંસ્કાર આપશે. એ જ વ્યક્તિ પાસેથી તમને અગ્નિ સંસ્કાર પ્રાપ્ત થશે. એ જ વ્યક્તિ તમને સમાધિમાં છોડવામાં આવશે. એ જ વ્યક્તિ એમ કહે છે કે હાલો હાલો ઝડપ કરો, મોડું થાય, હવે કાઢી જવાના છે, હવે કોઈની વાટ નથી જોવી, આવ્યા બાકી ન્યા આવીએ. 12 દી સુધી એના નામના લાડવા ખવાય ને પીરસણિયા ભોજન નાન તેન કેટલું પીરસાય ને 2-5 વર્ષ થાય તે ભૂલી જવાય. એક હતા અમારે દાદા થઈ ગયા એવું થાય, બાકી બધું પૂરું. કેવા હતા ને કોણ હતા ને કોઈને ખબર ના હોય. અંતકાળ જવું જીવન એકલું. અંતકાળ જવું જીવન એકલું. સાથે પુણ્ય ને પાપ એ તે હરિનો રસ પીજ્યો. એ તે હરિનો રસ બાર દિવસ તારા લાડવા ખવાશે. 12 દિવસ તારા લાડવા ખવાશે. 2-5 વર્ષમાં તને ભૂલી જવાશે. 5 વર્ષમાં તને ભૂલી રે જવાશે. માટીના પૂતળા તને કેટલું ગુમાન છે. માટીના પૂતળા તને કેટલું ગુમાન છે. એ કેટલું ગુમાન તને કેટલું અભિમાન છે. કેટલું ગુમાન છે ને કેટલું અભિમાન છે. કાચી માટીની આ કાયા અને કાચી માટીની કાયામાં પાણી નાખી અને પરમાત્માએ આ કાયાને એવી કસડી કે આ કાયા જે છે એ જ્યારે બની છે ત્યારે આપણે એવું જોઈએ છીએ કે આપણે બધા કેવા છીએ એની આપણને ખબર છે.
પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. એ આ જે કાંઈ પણ આ દુનિયાની અંદર છે એની અંદર જળ કોઈને કોઈ સ્વરૂપની અંદર સમાયેલું છે, કોઈને કોઈ રૂપની અંદર સમાયેલું છે. એટલે ભગવાનનું બીજું નામ એક ભવ છે. એ ભવના જ્યારે દર્શન કરવા હોય ત્યારે જલના દર્શન કરવા. જલની અંદર અનેક તત્વો છે. એકદમ નગ્ન અવસ્થાની અંદર ક્યારેય પણ સ્નાન ન કરાય. એકદમ નગ્ન અવસ્થામાં ક્યારેય સ્નાન ન કરાય. વરુણ દેવના અપરાધી બનીએ છીએ. જલના દેવ વરુણ છે. વરુણ દેવના દોષી બનીએ છીએ. ક્યારેય એકદમ નગ્ન અવસ્થામાં સ્નાન ન થાય. આવા નિયમો હોય. સ્નાન કર્યા બાદ તુરંત આપણું શરીર ઈશ્વર તરફ દોડવું જોઈએ, નહીં કે લૌકિક લીલાઓ તરફ. જો લૌકિક લીલાઓ તરફ જાય તો જલના અમુક તત્વો આપણી ઉપર કૃપા નથી કરતા. પરમાત્માની દિવ્ય કથા ભવ અને ભવને જલ સાથે સરખાવ્યા છે. એ બાદ પાણીની અંદર અને પાણીની અંદર પણ પ્રાણી છે, એટલે કે આ જીવ આપણે બધા આવી જાય એમાં. અંદર પણ રહીને કામ કરે છે અને બહાર પણ રહીને બધી જ બાબતોની ખબર રાખે છે. રુદ્ર અને ઉગ્ર જે અંદર પણ છે અને બહારય છે. શરીરની અંદર પણ એવું તો કંઈક હાલતું હશે ને, કારણ કાયમ આપણે પાયલી હવા પાયલી ખાઈ જાય તો અંદર એનું કંઈક મિશ્રણ તો થતું હોય ને. હા, એટલું બધું અંદર ખાઈએ નાખીએ કેટલું, અંદર હાઈન થાય તા મશીનની અંદર નાખીએ કેટલું. એ નાખીએ છીએ આપણે. કોઈ જનરેટર હોય કે કોઈ બીજું કંઈ પણ વસ્તુ હોય એની અંદર ડીઝલ નાખીએ, ક્યાંક વપરાતું તો હોય ને. એનો ઉપયોગ તો એન્જિનની અંદર થતો હોય ને. મોટરસાઇકલની ટાંકી આખી ભરી હોય પણ એમને ભરીને ભરી રહીએ. થોડાક દી થાય તો વરી ખાલી થાય, વરી એર આવે, વરી માગે. અંદર પણ કોઈ સ્વરૂપની અંદર કામ કરે છે અને બહારની જે સ્વરૂપની અંદર બહારથી આપણે આપણા શરીરને ચોખ્ખું રાખીએ છીએ, ધ્યાન રાખીએ છીએ, એની જતન કરીએ, એની કાળજી રાખીએ, એની ખેવ ના કરીએ. અંદર પણ કોઈના કોઈ રૂપની અંદર ઈશ્વર બિરાજમાન છે અને બહારથી પણ ઈશ્વર આપણું ધ્યાન રાખે છે. બહારથી પણ પરમાત્મા આપણું ધ્યાન રાખે છે. રુદ્ર અને ઉગ્ર અંદર શરીરની અંદર જઠરાગ્નિ છે. જીભ અનેક પ્રકારના સ્વાદોને જાણે છે. કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, કોઈને રોટલો આપવો, અન્નક્ષેત્ર ચલાવવું, આ જે વસ્તુઓ છે એ પણ એક જાતનો યજ્ઞ છે. કારણ કે શરીરની અંદર જઠરાગ્નિ ચાલે છે અને એ જઠરાગ્નિની અંદર જ્યારે કાંઈ પણ અનાજ નાખવામાં આવે છે પછી એ પચે ને અંતરથી જે આશીર્વાદો આપવામાં આવે છે એ આશીર્વાદ જે છે એ દેવોના જ હોય છે, હૃદયના આશીર્વાદ. અંદર પણ કોઈ એવું તત્વ છે કે જે કામ કરે છે અને બહાર પણ કોઈ એવું તત્વ છે કે જે કામ કરે છે. પણ આ શરીર છે કે જે શરીરને ધર્મ પ્રત્યે પ્રીતિ નથી અને શરીરના દેખાવ પ્રત્યે પ્રીતિ વધારે છે. દેહ પ્રત્યે પ્રીતિ વધારે રાખે છે, ધર્મ પ્રત્યે નથી રાખતો. એને દેહ પ્રત્યે વધારે લાગણી કે હું કેમ રૂપાળો દેખાવ, હું કેમ હારો લાગુ. ગમે એવા પ્રયત્ન કરીએ, એક સમય આવે આ ગાલમાં કડસલી પડે, એમાં કોઈનું કઈ ના આવે. ગમે એવું ના કરો. એક વખત આ કાયા વાકી વડે એમાં આપણા એકયનું કાંઈ ના આવે. ગમે એવું ધ્યાન રાખતો હોય, ગમે એવો જીમમાં જતો હોય, ગમે એવો. અને હવે તો પેલું નવું કેવું નીકળ્યું, ફાસ્ટ ફૂડ ને ફલાણું ફૂડ, ઠીક છે જે કહેવાતું હોય. આમાં આપણે આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. અનેક વખત સમજાવું, ફરી પાછું કહું છું કે આ શરીર ઈશ્વરનું મંદિર છે. મંદિરમાં કાંઈ પણ નાખતા પહેલા ધ્યાન રાખીએ. અંદર પણ એક તત્વ બિરાજમાન છે અને બહારથી પણ આ શરીરનું ધ્યાન રાખવામાં આવે છે. રુદ્ર અને ઉગ્ર સ્વરૂપે એનું નામ દીધું છે. એ બાદ એક નામ છે પાંચમું, જે ભીમ. અને ભીમ એટલે આકાશ. ભીમ સ્વરૂપના મહાદેવના જ્યારે દર્શન કરવા હોય ત્યારે અવકાશના દર્શન કરવા.
અવકાશ છે એ આપણી રક્ષા કરે છે. અવકાશ જોઈએ ત્યારે તડકો અપાવે, અવકાશ જોઈએ ત્યારે છાંયો અપાવે, અવકાશ જોઈએ ત્યારે વાદળોના સ્વરૂપની અંદર સૂર્યનારાયણને સંતાડી દે, અવકાશ જોઈએ ત્યારે વરસાદ અપાવે, અવકાશ જોઈએ ત્યારે સમુદ્રના ખારા પાણીને મીઠું કરીને વરહાવે. ત્યાં ગમે એવા ફિલ્ટર મૂકી આપણું ગજુ નથી, અમારું ગજુ નથી, આપણું ગજુ નથી, માનવનું ગજુ તો છે જ નહીં. ગમે એવડા ફિલ્ટર પ્લાન્ટ ત્યાં ન મૂકીએ, મોરું રહી જ જાય. ઘણી જગ્યાએ ફિલ્ટર પાણી મોરું લાગે, ફિલ્ટર થઈ ગયેલું પાણી હોય ને એ મોરું લાગે. હે, આ સમુદ્રના પાણીને ખેંચી લે છે, અને સમુદ્રના પાણીને ખેંચી લે છે અને પછી સમુદ્રના પાણીને મીઠું કરીને વરસાવે છે. અને એ પાણીથી, નકર પાણી સમુદ્રનું જ છે, લ્યો એનું એ ઉપર જાય છે ને એ જ પાણી પાછું હેઠું આવે છે. આમાં જ મોટર માંડીને ડાયરેક્ટ ખેતરમાં નાખીએ તો માંડવીમાં, દરિયો તો હાવ પાસે છે, અહીંયા આપણે ક્યાં સેટો છે બહુ. દરિયા તણો ક્યારો કર્યો એ કૂવો કેવડો મોટો હશે, ને કોહનો હાકનાર ખેડૂ ક્યાં ઉભો હશે. એ ખેડૂ ક્યાં ઉભો? કલ્પના બહારની વાત છે. આ બધું જાણવા તણી, સમજવા તણી મારી કલમ અટકી ગઈ ને અંતે મારી મતકી ક્યાંક ને ક્યાંક છટકી ગઈ, પછી નેતી 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 કહીને છોડી દીધું કે અહીંયા નહીં પહોંચી શકાય, આને નહીં જાણી શકાય. અવકાશ છે એ ભીમનું સ્વરૂપ છે, ભીમ રૂપે છે. અને એ પણ મહાદેવના રૂપની અંદર છે. આકાશે તાલકાલિંગમ પાતાલે બટુકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ સર્વલિંગમ નમોસ્તુતે. અવકાશ એક લિંગનું સ્વરૂપ છે. ભગવાન મહાદેવજીના દર્શન ભીમ રૂપે જ્યારે કરવા હોય ત્યારે અવકાશ તરફ દર્શન કરવા. એ બાદ પશુપતિનાથ આત્માના પશુપાસ એવા આત્મા જે છે, આ માણસ છે, એ માણસને અને પશુની અંદર કેટલો ફરક છે. માણસને છૂટો મૂકવામાં આવ્યો છે, તે છતાં માણસ બંધનમાં બંધાવા માંગે છે, અને પશુને છૂટવું નથી, એ તો એને બાંધી દે છે. એક ગાય હોય એને ખીલે બાંધી હોય, આ માણસ જેવો જે આ જીવ છે પશુપતિનાથ આ પશુ જેવા જીવને એમાંથી છોડાવી લે છે, એટલે પશુપતિનાથ. આ પશુ જેવો જીવ છે એ વારંવાર બંધન નામના ખીલામાં બંધાવા માટે જાય છે, વ્યવહાર નામના ખીલાઓમાં બંધન બંધવા જાય છે, કાયમની માટે બંધાવા જાય છે. પણ પશુપતિનાથ છે એનાથી છોડાવવાના પ્રયત્ન કરે છે, છૂટાવવાના પ્રયત્ન, છૂટા થઈ જાય, છૂટા થઈ જાય, છૂટા થઈ જાય. એક ગાય હોય ને ખીલે બાંધી દો, પછી જ્યારે ધણમાં મૂકો છો તો પછી એનું બંધન થઈ જાય એવું ને એવું, કે ધણમાં મૂકો ને ધણમાંથી જ્યારે પાછી ફરે એટલે ઉતાવળા ડગલા ભરતી હોય, કારણ કે ઓલું વાછરડું હોય ને આપણે ખીલે જ બાંધીને રાખ્યું હોય, અને એના પ્રત્યેનો જે મોહ હોય એને ખેંચીને આવે, એનું કનેક્શન કરીને આવે. પશુપતિનાથ મારા તમારા જેવો જીવનો જે પશુ છે એનો નાથ છે, એને આ બંધનોમાંથી છૂટાવી દે છે. માયાના બંધન, મોહના બંધન, મામત્વના બંધન, આ બધા જે બંધનો છે એ બંધનોમાંથી મુક્ત કરે છે પશુપતિનાથ. અને એક છે સાતમું મહાદેવનું નામ જેને સૂર્ય કીધું છે, અને સૂર્ય એટલે તો સૂર્યનારાયણને જોઈ લેવા. ઈશાન, ઈશાનનું સૂર્ય પણ એક ઈશાન છે, ઈશાનનું એક નામ સૂર્ય છે. સવિતા, સવિતા પણ મેં તમને આ કથાના પહેલાના દિવસોમાં, સવિતા પુરુષનું નામ છે પણ અત્યારે આપણે સ્ત્રીઓને આપીએ છીએ. સવિતા એટલે સૂર્યનારાયણ. સવિતા પુલ્લિંગ છે પણ આપણે સ્ત્રીલિંગમાં, એ તો વ્યવહારિક જીવનની વાત છે, એમાં વધારે ઉતરવું નથી. પરંતુ ઈશાન અને ઈશાનને સૂર્ય સાથે સરખાવ્યા છે. ઈશાનના જ્યારે દર્શન કરવા ત્યારે સૂર્યનારાયણના દર્શન કરી લઈએ. સૂર્યનારાયણના દર્શન કરીએ એટલે ભગવાન આખા જગતને પ્રકાશ પ્રાપ્ત કરાવે છે, એટલે ઈશાન એટલે સૂર્ય.
આખા જગતને પ્રકાશ આપે છે. એક ક્ષણ માટે આપણે વિચારીએ કે આપણામાં કદાચ સૂર્યનારાયણ ન હોય તો શું થાય? પૃથ્વીનો નાશ થઈ જાય. અને સૂર્યનારાયણનો પ્રકાશ અંદર કરવાનો છે ને એ કઈ રીતે થાય? ગુરુ કૃપા હિ કેવલમ. જય હો. ગુરુની કૃપાથી અંદર સૂર્યનારાયણનો પ્રકાશ થાય છે. અને એ બાદ ચંદ્રમા અમૃતનો કુંભ છે. ચંદ્રમાના દર્શન જ્યારે કરો છો ત્યારે મહાદેવના દર્શન થાય છે. અને મહાદેવ તમારા જીવનની અંદર એવું અમૃત વરસાવે છે કે તમારું જીવન અજર અમર થઈ જાય. અને જીવન અમર થાય એનો મતલબ એવો નથી કે આ દેહ અમર થાય. જીવન અમર, આ દેહ તો અમુક સમય થાય ને એટલે ગંધાવા જ લાગે છે. અમુક સમય થાય એટલે આ દેહને આપણને એમ થાય કે આના કરતા અમર ના હોઈએ તો સારું, છોડી દઈએ. પણ નામ આપણું કાયમની માટે ગુંજતું રહેવું જોઈએ, એટલે અજર અમર. ચંદ્રમાં અમૃતનો કુંભ લઈને બેઠા છે. અને મહાદેવ એને ચંદ્રની સાથે સરખાવ્યા છે. 8મું નામ છે મહાદેવ, એને ચંદ્ર સાથે સરખાવ્યા છે. ચંદ્રના દર્શન કરો, મહાદેવના દર્શન થાય છે. અને એટલે આપણામાં બીજના દર્શનનો મહિમા છે. બીજના દર્શનનો બહુ મહિમા છે. એ સમયે મહાદેવ એની બાજુમાં બિરાજમાન છે. આવા 8 નામોનું વર્ણન કર્યું છે. ત્યારબાદ ભગવાન અર્ધનારેશ્વરનું પ્રાગટ્યની કથાનું વર્ણન કર્યું છે. ભગવાન મહાદેવજી એક વખત અર્ધનારેશ્વરના સ્વરૂપની અંદર પ્રગટ થયા હતા. અર્ધનારેશ્વર સ્વરૂપનું વર્ણન વધારે નથી કરતો, કારણ કે આના પહેલા પણ આપણે કરી ગયા છીએ. એક દાખલો મેં આપ્યો હતો, જો તમને કદાચ યાદ હોય, કે જ્યારે તમે કોઈ પણ દાણો વાવો છો અને દાણો જ્યારે ઉગે ત્યારે હર હંમેશ એમાં 2 પાંદડાઓ જ હોય છે. એ જે 2 પાંદ છે નારી અને શિવ અને શક્તિનું સ્વરૂપ છે. અર્ધનારેશ્વર, આ જગત તો શિવ અને શક્તિથી જ ઉત્પન્ન થયું છે. આ જગત સ્ત્રી અને પુરુષથી જ ઉત્પન્ન થયું છે. અર્ધનારેશ્વર, દાણો જ્યારે જમીનમાં વાવવામાં આવે છે ને જમીનમાં વાવેલો દાણાનો જ્યારે કોટો ફૂટે છે ત્યારે હર હંમેશ એના 2 પર્ણ જ હોય છે. નહીં 3 કે નહીં 1, 2 પર્ણ જ હોય છે. અને એટલે અર્ધનારેશ્વર મહાદેવ, અર્ધનારેશ્વર મહાદેવનું થયું છે વર્ણન. ત્યારબાદ આપણામાં અનેક કલ્પ છે, અનેક મન્વંતરો છે. એમ વરાહ કલ્પના 29 જેટલા દ્વાપરો દર્શાવ્યા છે. અને 29 દ્વાપરોમાં હર એક દ્વાપરમાં મહાદેવ અવતારને ધારણ કરે છે. અને હર એક દ્વાપરની અંદર મહાદેવને 4 શિષ્ય હોય છે. એ કથાનું વર્ણન કર્યું છે. હર એક દ્વાપરની અંદર 29 દ્વાપર છે વરાહ કલ્પના, અને વરાહ કલ્પના હર એક દ્વાપરમાં મહાદેવ અવતારને ધારણ કરે છે. અને અવતારને ધારણ કર્યા પછી એને દર અવતારે 4 શિષ્ય હોય છે. એની કથાનું વર્ણન કર્યું છે. એ બાદ નંદીશ્વર અવતારનું વર્ણન કર્યું છે. નારદજી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો, અથવા તો એવું કહીએ અસંખ્ય ઋષિઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો, અથવા તો નંદી જેને સનતકુમારોને કથા સંભળાવે છે એ સનતકુમારો દ્વારા નંદીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હે નંદીશ્વર, આપને શિવના સાનિધ્યની અંદર સ્થાન કઈ રીતે પ્રાપ્ત થયું? એ કથાને અમારે સાંભળવી છે. જેમ ગણેશ વિશે મેં તમને ગઈકાલે કીધું હતું કે ગણેશ અવિનાશી છે, ગણેશ શિવનું જ સ્વરૂપ છે, એટલે મૃત્યુ ક્યારેય ન પામે. એમ નંદી પણ શિવનું જ સ્વરૂપ છે, પણ આકૃતિ રૂપે આપણી સમક્ષ પ્રગટ થયું છે અને અજર અમર બન્યું છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હે નંદીશ્વર, આપનું પ્રાગટ્ય કઈ રીતે થયું? અને હે નંદી, આપનું પ્રાગટ્ય થયું છે અને આપને શિવના ચરણોમાં કઈ રીતે સ્થાન મળ્યું છે એ કથાને કહી સમજાવો. ત્યારે નંદીશ્વર એમના અવતારનું વર્ણન કરીને કહે છે કે સાંભળો સનત કુમારો. સુતજી કહે છે કે સાંભળો અસંખ્ય ઋષિઓ. અને બ્રહ્મા નારદજીને કહે છે કે સાંભળો નારદ, તમારો પૂછાયેલો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું વર્ણન હું તમને કહીને સમજાવું છું. પરમાત્માની દિવ્ય કથા છે. શિલાદ નામના
એક યજ્ઞની અંદર ખૂબ પારંગત એવા વિદ્વાન ઋષિ છે. એ શિલાદ જે યજ્ઞની અંદર ખૂબ જાણે છે, યજ્ઞની અંદર ખૂબ યજ્ઞ કરે છે અને યજ્ઞશાળામાં નિત્ય યજ્ઞ કરતા હોય છે, એવા શિલાદ નામના એક ઋષિ છે. હવે એ શિલાદને એક યોગ્ય પુત્ર જોઈએ છે, જે જ્ઞાની છે, જે જાણે છે, જે સમજે છે, એ ક્યારેય પણ પોતાની જાતને યોગ્ય દર્શાવવાનો પ્રયત્ન ન કરે. આ તો અધૂરો ઘડો ને છલકાય ઘણો, એ મહેનત કરે છે, એ પ્રયત્ન કરે છે કે હું દર્શાવી દઉં કે હું બધું જાણું છું, એમ મને બધી ખબર પડે છે, મારા સિવાય આ જગતમાં કોઈ જાણતું નથી, જે છે હું જ છું. આવા જ્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યા, આવી જ્યારે વસ્તુઓ થાય છે, ત્યારે તમારી અંદર ભક્તિ તો જાગી છે, પણ ભક્તિની સાથે જ્ઞાન ને વૈરાગની બદલે અહમ ને અહંકાર આવ્યો છે. અને જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ પાંગડી છે. અહમ ને અહંકાર હોવાને કારણે એ ભક્તિનો કોઈ અર્થ નથી. તમે ગાયા કરો, મારે તો આમ કરવું જ પડે, મારે તો એટલું કરવું જ પડે, આમ ન કરું જ ન હાલે, આમ ન કરું જ ન હાલે. એ જે વસ્તુઓ છે એ તમારી ભક્તિને તીક્ષ્ણ કરતી જાય છે, નાની કરતી જાય છે, કાપતી જાય છે. એ ભક્તિનો ક્યારેય પ્રભાવ નથી થવા દેતા, એ ભક્તિનો ક્યારેય પ્રભાવ નથી પડતો. શિલાદ બહુ વિદ્વાન છે, બહુ યોગ્ય છે, તેમ છતાં પણ એ એવું માને છે કે હું યોગ્ય નથી. કારણ કે હું માતાના ગર્ભમાંથી પ્રગટ થયો છું, અને જે માના ગર્ભમાંથી પ્રગટ થાય એમાં કંઈક ને કંઈક દોષ હોય છે ન હોય છે. કારણ કે માના ગર્ભની અંદર જ્યારે એનો ઉછેર થતો હતો, ત્યારે મળ, મૂત્ર આદિ એવી અનેક અપવિત્ર વસ્તુઓ છે જેને આ શરીર કદાચ સ્પર્શ કરતું હશે. જેને આ શરીર કદાચ સ્પર્શ નહીં કરતું હોય તો એ શેની સાથે સંકળાયેલું છે એને સ્પર્શ કરતો. એટલે હું યોગ્ય નથી, પરંતુ મારે પુત્ર યોગ્ય જોઈએ છે. હા, એ વાત અવશ્ય સત્ય છે. શાસ્ત્રોમાં એવું કીધું છે કે જેને યોગ્ય પુત્ર પ્રાપ્ત ન થાય એને સ્વર્ગ પ્રાપ્ત ન થાય. જેને યોગ્ય પુત્ર નથી એને સ્વર્ગ પ્રાપ્ત નથી થતો, આવું શાસ્ત્ર જરૂર કહે છે. પણ શાસ્ત્રએ એમ નથી કીધું કે જેને યોગ્ય પુત્ર નથી એ ભગવાનની ભક્તિ ન કરી શકે, એવું નથી કીધું. જેને પુત્ર નથી એ ભગવાનની ભક્તિ કરી અને સ્વર્ગ નહીં મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. અને ગઈકાલની કથામાં સમજાયું એ પ્રમાણે પુત્ર નથી એનો અર્થ એવો થયો કે ઈશ્વર તમને ભક્તિ કરવા માટે પ્રેરે છે, અને ભક્તિ કરો અને સ્વર્ગથી પણ આગળનો એક સ્ટેપ મુક્તિને પ્રાપ્ત કરી લ્યો. ભગવાને તમને સંતાન નથી દીધું, ભગવાને તમને સંતાનથી વંચિત રાખ્યા છે, એનો અર્થ એવો થયો કે ભગવાન તમને હવે આગળની જે માયાઓ છે એ માયાઓમાં બાંધવા નથી માંગતા. તમારા કર્મ અહીંયા પૂર્ણ થાય છે, ઈશ્વર તમને મુક્તિ આપવા માંગે છે. તમે ભક્તિ કરો, અને ભક્તિ કરશો એટલે ઈશ્વર તમને મુક્ત કરી દેશે, ઈશ્વરના દરબારમાં સ્થાન મળશે. સ્વર્ગ પ્રાપ્ત નથી થતું, પણ સીધું ઈશ્વરનો દરબાર, મુક્તિ પ્રાપ્ત થાય છે, ડાયરેક્ટ મુક્તિ. તમને સંતાનથી વંચિત રાખ્યા છે એનો મતલબ ઈશ્વર તમને ભક્તિ તરફ વધારે ખેંચવા માંગે છે કે હવે તમારે બીજે ક્યાંય ધ્યાન દેવાનું જરૂર. કારણ કે સંતાન હોય તો એને મોટા કરવા, ભણાવવા, ગણાવવા, એને વાપરવાના પૈસા આપવા, એની સગાઈના ખર્ચા, એને વિવાહ કરાવવા, એના પૌત્રાઓને હાચવવા, દીકરાનું હોવું, આ તે એ બધી ઝંઝટોની અંદર આ જીવ ફસાય છે. પણ એ છે જ નહીં, એનો અર્થ તમારી એ બધી ઝંઝટો ઓછી થઈ ગઈ, એ બધી માયાઓ ઓછી થઈ ગઈ. અને માયા ઓછી થઈ એટલે ઈશ્વર તમને એની તરફ દોરી જાય છે અને ભક્તિ કરાવવા માંગે છે, જેનાથી તમારો ઉદ્ધાર થઈ જાય, જેનાથી તમારું કલ્યાણ થઈ જાય. એટલે સંતાન નથી એટલે ઈશ્વરનો પાળ માનજો કે ઈશ્વરની ભક્તિ કરવાનો મોકો વધારે મળ્યો છે.
સંતાન નથી, એનાથી ઈશ્વરની કૃપા માનજો કે ઈશ્વર આપણને જલ્દી એની બાજુમાં બોલાવવા માંગે છે. એને આપણી ઉપર મોટી કૃપા કરી છે કે આ બંધનોમાં બાંધવા નથી માંગતા. એ આપણા ઉપર મોટામાં મોટી કૃપા કરે છે ને બીજાથી પહેલા એ આપણને એની પાસે બોલાવવા માંગે છે. આ વિચારોને ધારણ કરજો, કારણ કે ઈશ્વર બહુ કૃપાળુ છે. એ ક્યારેય કોઈ ઉપર દુઃખ નાખતો જ નથી. આપણે સમજી લઈએ છીએ કે આ દુઃખ છે. ઈશ્વર તો બહુ દયાળુ છે. પવિત્ર કથા, શિલાદને યોગ્ય પુત્ર જોઈએ છે, પણ એ યોગ્ય પુત્ર કેવો જોઈએ છે? માના ગર્ભમાંથી જન્મ લે એવો નહીં, અયોનિજ પુત્ર જોઈએ છે. અને અયોનિજ તો આ જગતની અંદર કેવલ અને કેવલ મહાદેવજી છે. ન માતા, ન પિતા, ન બંધુ, ન સખા, કોઈ નહીં. કેવલ અને કેવલ મહાદેવ એ અયોનિજ પુત્ર જોઈએ છે. શિલાદ છે, તપસ્યા કરવા જાય છે. ખૂબ ભયાનક તપસ્યા કરે છે, ખૂબ કઠોર તપસ્યા કરે છે. કઠોર તપસ્યા વડે મહાદેવજી પ્રગટ થાય છે. મહાદેવજી પ્રગટ થયા અને મહાદેવે કીધું કે તમારે જે જોઈએ એવો વરદાન માગો, એ વરદાન દેવા માટે હું તૈયાર છું. અને જોજો, જ્ઞાનીઓની સમજ, ભક્તોની સમજ, ભક્તિ કરનારાઓની સમજ પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરે છે. તેમ છતાં પણ શિલાદ ભગવાન પાસે માગતા નથી કે તમને આ વસ્તુ, મને આ વસ્તુ જોઈએ, મને આમ આપી દો. શિલાદ એમ કે છે ભગવાન તમને ખબર જ છે મારે શું જોઈએ છે. ઈશ્વર પાસે માગવાની ક્યારે જરૂર જ નથી. ભગવાન ઈશ્વર જાણે જ છે આપણે કેવડા મોટા ભિખારી છીએ, એને ખબર જ છે. કારણ કે એને ખબર જ છે કે આ જ્યારે મંદિરે આવે છે આપણનું મોઢું જોઈ જાય એટલે ખબર જ પડી જાય છે કે આ નવી કંઈક માગ લઈને આવ્યો છે. આ કોઈથી એમનેમ નથી આવતો. અને આજ આવે છે એટલે આની પાસે કાંઈક છે, કાંઈક છે. જેમ ઉઘરાણી વાળા આપણે ડેલીએ ચડે એટલે આપણને ખબર કેમ પડી જાય કે આ ઉઘરાણી કરો, આપણે હોતાઈ જાય, દરવાજા બંધ કરી દે. હા, ઈશ્વર જાણે છે કે આજ કાંઈક નવું લઈને આવ્યો છે. અને ત્યારે એવું કહેવાય છે, શિલાદે એમ કીધું છે. આમ તો શિલાદના ચર્ચાઓ થઈ છે પરિવારની અંદર, પણ એમાં બહુ ઉતરવું નથી. પણ ભગવાને એવું કીધું છે કે તમને, તમારે છે ને ખૂબ આનંદિત થયો છે. અને આનંદિત થયો એટલા માટે શિલાદ કહે હું આજથી અંદર તમારે જે નાખવું હોય એને નાખી દઈ શકો અને એને શીખવાડી શકો. કારણ કે આ ઉંમર છે ને એકદમ કોરી પાટી, એમાં બીજું કંઈ હોતું નથી. અને જ્યારે બહાર નીકળી જાય છે ને બાળક, પછી તો એની અંદર મલક બધા ભૂસાઓ ભરાઈ ગયા હોય છે. મોબાઈલ હાથમાં આવી ગયો પછી એની અંદર મલક ભૂસા ભરાઈ જાય છે. પછી ઓલું વીખવું ને નવો એકડો ઘૂંટવવો એ બહુ અઘરો પડે. એના કરતાં પહેલેથી એકડો ઘૂંટાવી દો ને તો સહેલો પડી જાય. આ કોરી પાટીની અંદર જ્યારે તમે લખો છો ત્યારે સરળતા રહે છે, પણ ઓલી ભીની લખાઈ જાય ને પછી એને ભીને પાણીથી પછી લૂસવી ને પછી એમાં હુકવવી ને એને વળી પાછો એકડો ગોઠવવો ને જો હરખી લુવાણી ન હોય તો પાછળ જે લખ્યું એ દેખાય. એટલે મગજની અંદર બીજા વિચારો આવે એની પહેલા સારા વિચારો નાખી દેવા જોઈએ. મગજની અંદર ખોટા વિચારો આવે એની પહેલા યોગ્ય વિચારોને ઉમેરી દેવા જોઈએ. યોગ્ય વિચાર જ્યારે ઉમેરાઈ જાય છે પછી બીજા ખોટા વિચારો અંદર પ્રવેશ કરતા નથી. અને બાળકની 1 વર્ષથી લઈ અને 10 વર્ષની અંદરની જે ઉંમર હોય છે એ સમયમાં બાળક એકદમ કોરી પાટી હોય છે. અને કોરી પાટી હોય છે એના હિસાબે એ સમયે તમે એને જે આપો એ થઈ જાય છે. એ સમયે તમે એને જો વેરભાવ શીખડાવો તો એ વેરભાવ શીખે છે. એ સમયે તમે એને ભક્તિ દર્શન શીખડાવો છો તો ભક્તિ દર્શન શીખે છે. એ સમયે તમે એને અધર્મ શીખવો છો તો એ અધર્મ શીખે છે. આ જે ઉંમર છે ને એ જ શીખવા માટે બાળક લીલા ઝાડની કૂણી ડાળ કહેવાય, એને જેમ વાળો ને એમ વળે. અને પછી ઝાડ જ્યારે મોટું થઈ જાય ને પછી ડાળને વાળવાનો પ્રયત્ન કરીએ ને તો બટકી જાય. એટલે મોટો થાય ને પછી એને સમજાવવાના પ્રયત્ન, પછી આપણને સામું સમજાવ, તમને ખબર ન પડે, અમારું કરો. બાળક લીલા ઝાડની કૂણી ડાળ છે, એને જે પ્રમાણે આકાર આપવો એ પ્રમાણે વળે. પણ એક વખત વૃક્ષ મોટું થઈ જાય ને સામેની બાજુ વળી ગયું ને આપણે એમ થાય કે ન્યા નડે છે, આમ ખેંચી લઈએ, જો ખેંચવા જાય તો બટકી જાય.
એમ ન થાય. બાળક જ્યારે કોરી પાટી હોય ત્યારે એની અંદર બધો પ્રવેશ કરાવી દેવાનો હોય છે. શિલાદેવ પિતા તરીકેની બધી ફરજો નિભાવે છે અને 5 વર્ષના નંદી થાય છે ત્યાં સુધીમાં તો શિલાદ એના પુત્રને અનેક ગણા સંસ્કારો આપી દે છે, યજ્ઞના સંસ્કારો આપે છે, અનેક જે કાંઈ જાતકર્મ સંસ્કારો જે કાંઈ પણ આપવાનું હોય છે બધા સંસ્કારો આપે છે. યજ્ઞ કરાવતા શીખવાડે, કર્મ કરતા શીખવાડે, ધ્યાન, બધી વસ્તુઓ એને શીખવાડી દે છે. એક વખત યજ્ઞશાળાની અંદર મિત્ર અને વરુણ એ બંને આવે છે અને બંને જ્યાં નંદીને જોવે છે, નંદીને જોઈને બહુ આનંદિત થાય છે. નંદીને જોઈને બહુ આનંદિત થયા અને આનંદિત થયેલા જોઈ અને પછી મિત્ર અને વરુણ એ બંને શિલાદ નંદીના પિતા પાસે ગયા અને પિતા પાસે જઈને એક વખત એવું કીધું છે કે તમારો દીકરો બહુ જ્ઞાની છે, તમારો દીકરો બહુ હોશિયાર છે, યજ્ઞમાં પારંગત છે, બહુ વિદ્વાન છે, 5માં પૂછાય એવો છે. તમારા દીકરા જેવો વિદ્વાન આ સમાજમાં કદાચ કોઈ નહીં હોય, આ વિસ્તારમાં કદાચ કોઈ નહીં હોય, પણ દુઃખની વાત એ છે તમારા દીકરાનું આયુષ્ય બહુ ઓછું છે. અને આમ જ્યાં સાંભળ્યું તો શિલાદ બેઠશે માંડ્યા રોવા. મારો દીકરો ક્યારે વયો જશે, મારો દીકરો ક્યારે વયો જશે, મારો દીકરો ક્યારે વયો જશે. માણસનો જીવ માયામાં ફસાય એટલે માણસ ભૂલી જાય છે કે હકીકત છે શું. નહીતર શિલાદ નથી જાણતા કે આ શિવનો અવતાર છે અને શિવ ક્યારેય મરે નહીં. અયોનિજ પુત્ર છે તો એનું મૃત્યુ કેમ થાય? શિવના અવતાર છે તો એનું મૃત્યુ કેમ થાય? મૃત્યુંજય મહાદેવો ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જરા કહેતા વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થાની જે પીડાઓ છે, મૃત્યુની જે પીડાઓ છે એ મહાદેવજી હરી લે છે. એટલે મૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાન મૃત્યુ મોક્ષીયમામૃતા. મૃત્યુની પીડા હરી લે છે. શિલાદ આ વાતને નથી જાણતા કે શિવજીનો જ અવતાર છે, શિવે જ મને વરદાન આપ્યું છે, પણ માયામાં ફસાણો એટલે એ વાતને ભૂલી જાય છે કે આ શિવનો અવતાર છે ને આ મૃત્યુનો પામે. હકીકત અહીંયા એવી છે કે નંદીને શિવનો અવતાર છે એટલે સંસારની માયામાં રહેવું બહુ ગમતું નથી, એટલે ગમે તેમ કરીને ગમે એમ કરીને પરિવારથી છૂટું પડવું છે. પણ તો કહીને જાય કે હું સંન્યાસ લઉં છું, વૈરાગ લઉં છું, તો પરિવાર રોવા બેસે. જેમ ગઈકાલની વાત કાર્તિકેયની કથા. કાર્તિકેય લીલા કરે છે, લીલા કરીને પછી તપસ્યા કરવા માટે જાય. જો તુરંત તપસ્યા કરવા માટે જાય તો પરિવાર જવા ન દે. નંદી ને પરિવારથી જુદું પડવું છે, પરિવારથી અલગ પડવું છે, એટલા માટે થઈ અને નંદી મહેનત કરે છે. શા માટે મહેનત કરે છે કે આ મારા પિતાના મનની અંદર કંઈક એવું થાય ને જો મને તપસ્યા કરવાની આજ્ઞા આપી દે તો મારો ઉદ્ધાર થઈ જાય. શિલાદ એક ક્ષણ માટે વિચાર નથી કરતો કે મહાદેવે સ્વયં મને આશીર્વાદ દીધા છે, મહાદેવે સ્વયં મને વરદાન દીધું છે, મહાદેવે આ દીકરો આપ્યો છે. અરે એટલું નહીં, મહાદેવના અંશ સ્વરૂપે આમાં પધાર્યા છે તો આનું મૃત્યુ કેમ થાય? કારણ કે માના ગર્ભમાંથી થોડો જન્મ છે, અજર અમર છે. શિલાદ ભૂલી જાય છે. મૃત્યુંજય મહાદેવો ત્રાહિમામ શરણાગતમ જન્મા મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જન્મ અને મૃત્યુની જે પીડાઓ છે એમાંથી મુક્તિ આપે એવા મહાદેવ એટલે મૃત્યુંજય મહાદેવ. શિલાદ આ વાતને ભૂલી જાય છે અને રોવા બેસી જાય છે. કપાળે હાથ દીધો, ઓહો હો મારું તો બધું લૂંટાઈ જાહે, મારી પાસે હવે કંઈ રહ્યું નથી, મારે આમ થઈ ગયું, મારે તેમ થઈ ગયું, મારી બાજી બગડી ગઈ, હવે આમાં કંઈ રહે નહીં, હવે જીવવા જેવું છે નહીં. આવી બધી વસ્તુઓ થાય. જેમ સ્વાભાવિક સામાન્ય માણસોની અંદર પોતાનું લૂંટાઈ જાય ને થતું હોય એવું બધું થયું. પિતાને રોતા જોઈ નંદી પિતા પાસે ગયા અને નંદી પિતા પાસે જઈને શિવનો અવતાર છે, ખબર બધી છે, તેમ છતાં એ માણસના સ્વરૂપમાં આવ્યા છે, માણસની આકૃતિમાં આવ્યા છે એટલે લીલા કરે છે. જોજો આની પહેલાના દિવસોમાં પણ મેં તમને કીધું હતું, ઋષિઓ કથા લખવા બેસે છે, સમાધિ અવસ્થામાં લખે છે, એટલા માટે ગહન કથાઓ હોય છે અને વિચારવાની હોય છે.
નંદી કે હે પિતાજી કેમ રડો છો? એટલે શિલાદે કીધું હમણાં મિત્ર અને વરુણ આવ્યા હતા, એણે એવું કીધું કે તારો દીકરો બહુ જ્ઞાની છે, બહુ સમજુ છે, યજ્ઞમાં પારંગત છે, પાંચમાં પૂછાય એમ છે, બહુ સંસ્કારી છે, ખૂબ જાણે છે, શાસ્ત્રોને જાણે છે, વેદોને જાણે છે, બધા એનામાં જ્ઞાન છે. તો નંદી કે એ તો બહુ સારી વાત કહેવાય ને, એ તો સારું કીધું, તો પછી રડવાનું શું આવ્યું? એટલે શિલાદ કે આખી વાત તો સાંભળ, પણ તારું આયુષ્ય ટૂંકું છે. અને નંદી ઊભા થઈ ગયા કે હા હવે મોકો મળી ગયો. નંદી કે મને કોઈ મારી ના શકે એવું કામ કરું તો? એટલે શિલાદે પૂછ્યું પિતાજી પુત્ર એવો વળી કયો મંત્ર છે, એવો વળી કયો જપ છે કે જેનાથી તું એ જપને કરીશ તો તારું મૃત્યુ નહીં થાય? અને ત્યારે નંદીએ એમ કીધું કે સાંભળો પિતાજી, મારી પાસે એકય મંત્ર પણ નથી, મારી પાસે એવું એકય તપ પણ નથી, મારી પાસે એવું એકય અનુષ્ઠાનય નથી, પણ એક છે કે જે મને અજર અમર કરી દે. પિતાજી તો અંદરની ઉત્કૃષ્ટતા વધી છે કે બોલ બોલ શું છે શું છે? નંદી કે મહાદેવનું ભજન. મહાદેવનું ભજન કરીશ એટલે હું અજર અમર થઈ જઈશ, મહાદેવનો સત્સંગ કરીશ એટલે હું અજર અમર થઈ જઈશ. પણ પિતાજી આ બધું કરવું હોય ને તમારે વનમાં જંગલમાં જવું પડે, હોય તમારી વચ્ચે રહીને ન કરે શકો, મન જવા દો. પિતા કે તું જીવતો રહેતો હોય તો ગમે ત્યાં રે, પણ જીવતો રે, જા તારે ત્યાં જવું હોય ને ત્યાં પણ ભજન કરીને જીવતો હોવો જોઈએ. નંદી કે હાઈટ હવે મોકો મળી ગયો, અહીંથી નીકળી જવા દો, અહીંયા ના રહી તો પાછો મોહ ફસાય, વળી આમાંથી નીકળી નહીં શકું. જેમ કાર્તિકેય ભગવાન શિવ અને પાર્વતી મનાવવા આવે છે ને, ક્રોધ પર્વત ઉપરથી ભાગીને આગા વયા જાય છે કે વરી પાછા અહીંયા આવશે તો વરી સંસારમાં નાખવાના પ્રયત્ન કરે, દીકરા લગ્ન કરી લે આમ કરીને. મારે લગ્ન બગન કરવા નથી ને, મારે થવું યોગી. અને એ કાર્તિકેય ભગવાન જ્યાંથી પાછા ભાગી જાય છે, એમ નંદીને પણ શિલાદના મુખમાંથી જ્યાં એવું સાંભળવા મળ્યું કે કાંઈ વાંધો નહીં તું, અને એટલું કહેતાની ભેગા તો નંદી માંડ્યા ભાગવા, દૂર ક્યાંય જાય છે. અને નંદીએ પિતાના કહ્યા પ્રમાણે મહાદેવની એવું કહેવાય છે કે પિતાના કહ્યા પ્રમાણે મહાદેવનું ભજન કરે છે, મહાદેવનો સત્સંગ કરે છે, અને મહાદેવ નંદી ઉપર પ્રગટ થાય છે. મહાદેવ નંદી ઉપર પ્રગટ થયા છે. બંનેની વચ્ચે ઘણી બધી ચર્ચાઓ થઈ છે. અને કેવલ અને કેવલ મહાદેવ જ પ્રગટ નથી થયા, પણ મહાદેવની સાથે દેવી શક્તિ પણ પ્રગટ થઈ છે. શિવ અને શક્તિના બંનેના એક સાથે દર્શન કર્યા, અને દર્શન કરતાની સાથે નંદી તો બહુ રાજી થયો. અને મહાદેવજીએ કીધું છે કે સાંભળો નંદી, શું જોઈએ છે તમારે? અને નંદી કહે છે કે આપને તો બધી ખબર છે, આપને ક્યાં મને પૂછવાની જરૂર છે. અને ત્યારે મહાદેવે કીધું છે કે હું તને હરરોજની માટે મારી સમક્ષ સ્થાન આપીશ, મારી પાસે સ્થાન આપીશ. અને પંચમુખી મહાદેવ જ્યાં પ્રગટ થયા છે, ને કીધું છે કે ગણોમાં પ્રથમ સ્થાન આપીશ. એટલે મારી પાસે જેને આવવું હોય તોને પૂછીને આવે એમ. એટલે કદાચ આપણે મહાદેવના પાસે જાય ત્યારે નંદીના કાનમાં કંઈક કહેતા હોઈએ, શું કહેતા હોય તો હવ કોઈ પૂછું તો કહેતા નહીં હો, તમે શું કહો યા, મારે પૂછવું નથી. હા, એટલે કદાચ આપણે કહેતા હોય નંદીના કાનમાં કંઈક ને કંઈક એવું. ધર્મનું પ્રતીક છે નંદી, અને ધર્મના પ્રતીકને મહાદેવજીએ એના દરબારમાં સ્થાન દીધું છે, પુત્ર સમાન ગણ્યા છે, અજર અમર થયા છે. અને અજર અમર થયેલા નંદી એ ત્યાં શિવના મંદિરની અંદર કાયમની માટે, હે નંદી તારું સ્થાન મારી સમક્ષ રહેશે એવા હું વરદાન તને આપું છું. આ રીતે નંદીનું સ્થાન કાયમની માટે મહાદેવના ચરણોમાં રહ્યું છે. મહાદેવના ચરણોમાં નંદીએ મસ્તક નમાયું, આંખમાંથી અશ્રુઓ દુઃખના વહેવા લાગ્યા. દુઃખના એટલે હરખના હો, હા, દુઃખ એટલે ઈ દુઃખ નહીં, પણ આમ અંદરનું જે ઓલો હરખના આંસુ હોય ને, એ આંસુ અનેક પ્રકારના હોય. હરખના આંસુ કે મહાદેવના ચરણોમાં સ્થાન મળ્યું છે, હરખના આંસુ વહેવા લાગ્યા. મહાદેવજીએ નંદીને પોતાના હાથમાં લીધા છે, હાથમાં લઈ અને આશીર્વાદ દીધા છે, અને કાયમની માટે પોતાની સામે સ્થાન દીધું છે, અને ગણોમાં સર્વપ્રથમ સ્થાન દીધું છે. આમ સ્થાન દીધા છે, નંદીને બિરાજમાન કર્યા છે, શિવ અને શક્તિએ બંને વરદાન દીધા છે. આવી રીતે મહાદેવનો એક નંદીશ્વર અવતાર પણ થયો છે. એ બાદ મહાદેવનો એક ભૈરવા અવતારનું વર્ણન છે.
મહાદેવનો એક ભૈરવ અવતાર થયો છે, પૂર્ણ શિવનું સ્વરૂપ છે. અને એ જે કથા છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. ભૈરવ અવતાર કઈ રીતે થયો છે એ પણ બહુ સુંદર કથા છે. એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. એ મહાદેવ તમારી જય જય હો. 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 મહાદેવ તમારી જય 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 હો. બોલ મવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આઈએ બધા જ બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે. जय शिव ओंकारा प्रभु जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धा केदारा ओम जय शिव ओंकारा हंसासन गरुड़ासन वृषभ वाहन साजे दो भुज चार भुजाड़ा दो भुज चार भुजाड़ा दस भुज अति शोभे ओम जय शिव ओंकारा तीनों रूप निरखता त्रिभुवन मन मोहे अक्षमाला वनमाला अक्षमाला वनमाला रुद्रमाला तारी ओम जय शिव ओंकारा जय शिव ओंकारा स्वामी जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव अर्धा केदारा ओम जय शिव ओंकारा कर
शरणं संसारसारं भुजगेन्द्रहारं श्रावसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् शम्भु मङ्गलं वृषभध्वजा मङ्गलं पार्वतीनाथ मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोलिए महेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव आइए આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો